નજર કરી વિગતવાર સમાચાર પર महत्वपूर्ण समाचार राजधानी दिल्ली थी કે જ્યાં દિલ્હીમાં સતત વકરી રહેલા વાયુ પ્રદૂષણ અને ઝેરી હવાને કારણે દિલ્હી સરકારે આજથી અત્યંત કડક પાબંદીઓ અમલમાં મૂકી દીધી છે। જી હા, દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ગંભીર સ્તરે પહોંચ્યો છે। સરકારે ઓફિસીસ માટે વર્ક ફ્રોમ હોમ અને વાહનો માટે નવા નિયમો કર્યા જાહેર। દિલ્હીના શ્રમ મંત્રી કપિલ મિશ્રાએ જાહેરાત કરી છે, એડવાઇઝરી આપી દીધી છે। ગુરુવારથી તમામ સરકારી અને ખાનગી ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ, જી હા, 50% સ્ટાફ માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત રહેશે। જો કોઈ સંસ્થા આ નિયમનો ભંગ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। જો કે હોસ્પિટલ, પ્રદૂષણ નિયંત્રણ વિભાગ, ફાયર બ્રિગેડ, ટ્રાન્સપોર્ટ અને સફાઈ જેવી જીવન જરૂરી સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓને આમાંથી મુક્તિ આપવામાં આવી છે। જી હા, ખાસ કરીને વાત કરીએ તો દિલ્હી સરકારે કડક પાબંદીઓ અમલમાં મૂકી દીધી છે, એડવાઇઝરી જાહેર કરી દીધી છે। દિલ્હીમાં જે પ્રકારની હાલ સ્થિતિ છે, અત્યંત ગંભીર પ્રદૂષણ, અને ત્યારે હવે આ પ્રકારની જે જાહેરાત છે તે કરી દેવામાં આવી છે। આ સાથે આપણે જણાવી દઈએ કે દિલ્હીમાં અત્યારે જે શ્રમ વિભાગ દ્વારા જાહેરાત કરાઈ છે, શ્રમ વિભાગ દ્વારા કપિલ મિશ્રાએ જાહેરાત કરી છે અને જણાવ્યું છે કે દરેક ઓફિસમાં, સરકારી અને ખાનગી તમામ સંસ્થાઓ ઓફિસમાં 50% જે સ્ટાફ છે તે ઓફિસમાં વર્ક કરશે અને બાકીનો 50% સ્ટાફ વર્ક ફ્રોમ હોમ કરશે તેવું ફરજિયાતપણે જણાવી દેવામાં આવ્યું છે। આ પાલન કરવાનું રહેશે। દિલ્હીમાં આજથી આ નવા પ્રતિબંધ અને જે પ્રકારે વર્ક ફ્રોમ હોમ અને જે વાહનો છે તેના માટે પણ આ નવા નિયમો જાહેર કરાયા છે, એડવાઇઝરી જાહેર કરાઈ છે। શ્રમ મંત્રી કપિલ મિશ્રાએ જાહેરાત કરી છે, ઓફિસોમાં 50% સ્ટાફ માટે વર્ક ફ્રોમ હોમ, 50% સ્ટાફ ઓફિસ વર્ક કરશે। આ પ્રકારની જે એડવાઇઝરી છે તે આપી દેવામાં આવી છે। તો દિલ્હીમાં હાલ જોવા જઈએ તો લોકડાઉન જેવી પરિસ્થિતિ, કારણ કે દિલ્હીમાં પ્રદૂષણ જે છે તે ગંભીર સ્તરે પહોંચ્યું છે। આ ગંભીર સ્થિતિમાં નિર્ણય લેવાયો છે, કારણ કે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે તે દિલ્હીનું 500 ને પાર પહોંચ્યું છે, જેથી આ પ્રકારે લોકોને હવે બહાર નીકળવામાં, ઓફિસ જવા આવવામાં ભારે તકલીફ પડે છે। વાહનોની પણ હલચલ વધારે રહે છે, જેથી પ્રદૂષણનું સ્તર દિવસે ને દિવસે ગંભીર જોવા મળી રહ્યું છે। આ સાથે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા હિમાંશુ લાઈવ જોડાઈ ગયા છે। હિમાંશુ, દિલ્હીમાં આજથી નવા પ્રતિબંધ, આજે દિલ્હી સરકારે એટલે કે 18 ડિસેમ્બરે જે પ્રકારે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે કે 50% સ્ટાફ એ ઓફિસમાં રહીને વર્ક કરશે અને બાકીનો 50% સ્ટાફ વર્ક ફ્રોમ હોમ, ખાનગી તેમજ સરકારી દરેક ઓફિસમાં આ નિયમો લાગુ કરાયા છે। શું છે વધુ માહિતી? તો કડક પાબંદીઓ અમલમાં મૂકી છે અને શ્રમ મંત્રી કપિલ મિશ્રાએ જાહેરાત કરી દીધી છે। આપને જણાવી દઈએ કે દિલ્હીમાં આજથી નવા પ્રતિબંધ। જી હા, દિલ્હીનું જે પ્રદૂષણ સ્તર છે દિવસે ને દિવસે વધી રહ્યું છે। ખાસ કરીને જો વાત કરીએ તો દિલ્હી સરકારે આ અંગે જણાવી દીધું છે, એડવાઇઝરી જારી કરવામાં આવી છે આજથી, એટલે કે 18 ડિસેમ્બરથી નિર્ણય લેવામાં આવ્યો છે। 50% સ્ટાફ ઓફિસમાં રહીને કામ કરશે અને 50% સ્ટાફ વર્ક ફ્રોમ હોમ, ફરજિયાતપણે આ નિયમો લાગુ કરવામાં આવ્યા છે। જો આ નિયમોનો ભંગ કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। એડવાઇઝરી આજથી લાગુ કરી દેવામાં આવી છે। આપને જણાવી દઈએ કે વાહનો માટે પણ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। દિલ્હી સરકાર કડક પાબંદીઓ અમલમાં મૂકી છે અને આ નિર્ણય લેવાયો છે। આ સાથે વધુ માહિતી માટે મારા સંવાદદાતા હિમાંશુ લાઈવ જોડાઈ ગયા છે। હિમાંશુ, દિલ્હી સરકારે એક કડક પાબંદીઓ અમલમાં મૂકી છે। ખાસ કરીને જો વાત કરીએ તો ખાનગી તેમજ સરકારી ઓફિસમાં 50% સ્ટાફ એ ઓફિસમાં રહીને કામ કરશે અને 50% બાકીનો જે સ્ટાફ છે તે વર્ક ફ્રોમ હોમ કરશે। ફરજિયાતપણે આ નિયમો જાહેર કરાયા છે। શું છે વધુ અપડેટ્સ? જેને પગલે જે રેખા ગુપ્તા સરકાર છે તેમના દ્વારા જે કડક વલણ અપનાવવામાં આવ્યું છે, જેમાં જે દિલ્હીમાં જે સરકારી ઓફિસો અને જે પ્રાઇવેટ ઓફિસોમાં કામ કરતા લોકો માટે અને કંપની માટે એક જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં 50% જે એમ્પ્લોય છે તેમના દ્વારા કામ ચલાવવું પડશે અને અન્ય જે 50% કર્મચારીઓ છે તેઓ પોતાના ઘરેથી જે છે તે કામ કરશે તેવી સૂચના આપવામાં આવી છે। અને જે ટ્રાફિકના જે
ટ્રાફિકની સમસ્યાના કારણે અને જે પ્રદૂષણ છે તે દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું હોવાના કારણે તેમના દ્વારા જે છે તે નિયમ લાગુ કરવામાં આવ્યો છે અને સાથે સાથે જે આજ રોજ જે દિલ્હી શ્રમ મંત્રાલયના આદેશ અનુસાર જે પ્રદૂષણના સંકટને ટાળવા માટે જે સરકારી જે ઓફિસો અને જે પ્રાઇવેટ ઓફિસો છે તેમાં 50% જે સ્ટાફ છે તેમના દ્વારા કામ ચલાવવાનું જે છે તે રહેશે, પરંતુ જે આમાં જે છે હોસ્પિટલ, ફાયર સર્વિસ, જેલ પ્રશાસન, જાહેર પરિવહન, વીજળી, પ્રાણી સ્વચ્છતા અને જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવી જે આવશ્યક સેવાઓ પૂરી પાડતી જે વિભાગો છે તેમાં આ નિયમોને જે છે તે છૂટછાટ આપવામાં આવી છે અને જ્યારે જે સંસ્થાઓ છે જે આ નિયમોનું જે ઉલ્લંઘન કરશે તેમના પર જે છે કડકમાં કડક જે છે તે કાર્યવાહી કરવામાં આવશે અને સાથે સાથે જે મજૂર વર્ગના જે લોકો છે, જે શ્રમજીવી પરિવારો છે, જે રોજનું કમાઈને રોજનું ખાનારા લોકો છે તેમને જે છે પ્રદૂષણને રોકવા માટે જે ગ્રેપ 3 અને ગ્રેપ 4 જે હેઠળ બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ જે છે તે લાદવામાં આવે છે, જેના કારણે જે મજૂરો છે તેમની રોજીરોટી છીનવાઈ ગઈ હોય તેવા જે પરિસ્થિતિ જે છે તે સર્જાઈ છે, જેમાં જે મંત્રી છે કપિલ મિશ્રા દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે અને જે તમામ જે રજિસ્ટર્ડ જે કન્સ્ટ્રક્શન વર્કર્સ છે તેમને ₹10,000નું જે છે વળતર છે તે તેમના સીધા જે ખાતામાં છે તે આપવામાં આવશે અને જ્યારે જે ગ્રેપ 4ના પ્રતિબંધો હટાવવામાં આવશે ત્યારે તે દિવસોની જે ગણતરી કરીને જે વધારાનું જે વળતર છે તે પણ ચૂકવવાની જે શ્રમ મંત્રી છે કપિલ મિશ્રા દ્વારા જે છે તે જાહેરાત કરવામાં આવી છે. જી બિલકુલ હિમાંશુ, દિલ્હી સરકારે ₹10,000નું સહાય પેકેજ ખાસ કરીને કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા જે મજૂર વર્ગના લોકો છે તેઓ માટે જારી કર્યું છે. ક્યાં સુધી પ્રદૂષણની આ ગંભીર સ્થિતિ વચ્ચે સરકાર દ્વારા પેકેજ આપવામાં આવશે અને ક્યારે ફરીથી તેઓ નિયત સમય કામ કરી શકશે, તેને લઈને કોઈ અપડેટ સામે આવી છે હિમાંશુ? જી કૃપા, ચોક્કસથી જે દિલ્હી પ્રદૂષણને રોકવા માટે ગ્રેપ 3 અને ગ્રેપ 4 છે તેના હેઠળ જે બાંધકામ પ્રવૃત્તિઓ ઉપર જે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તેને લઈને જે આ જે પ્રદૂષણના ગ્રેપ 3 અને ગ્રેપ 4 જે લેવલ છે તે હટાવવામાં નહીં આવે ત્યાં સુધી જે મજૂર વર્ગના જે લોકો છે તેમને જે વળતર છે ₹10,000 જે વેતન છે તે તેમના ખાતામાં સીધું ટ્રાન્સફર કરવામાં આવશે અને તે આ જે પ્રદૂષણનું જે લેવલ છે ગ્રેપ 3 અને 4 જે હટે નહીં ત્યાં સુધી જે મજૂર વર્ગના જે લોકો છે તેમને 10,000નું જે વળતર છે તે ચૂકવવામાં આવતું રહેશે અને જે વળતર છે તે તેમના સીધા એ બેંક એકાઉન્ટમાં જમા થશે. જી બિલકુલ હિમાંશુ, અત્યારે જે પ્રકારે ખાનગી તેમજ સરકારી ઓફિસમાં જે નિયમ જારી કરાયો છે, એડવાઇઝરી જારી કરાઈ છે કે 50% સ્ટાફ એ ઓફિસમાં રહીને કામ કરશે અને બાકીનો 50% જે સ્ટાફ છે તે વર્ક ફ્રોમ હોમ કરશે. તો આ પ્રકારે જે નિર્ણય લેવાયો છે, લોકોએ આ નિર્ણય સ્વીકાર્યો છે અને જો આ નિયમનો ભંગ કરાશે તો કાયદાકીય કાર્યવાહી પણ અહીં કરવામાં આવશે. તો ક્યાં સુધી આ ગંભીર સ્થિતિ વચ્ચે પ્રદૂષણની આ ગંભીર સ્થિતિ છે ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે, ક્યાં સુધી રહેશે, તેને લઈને કોઈ અપડેટ? જી ચોક્કસથી કૃપા, જે દિલ્હીનું પ્રદૂષણ તમે જે AQI છે દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે, જેના પગલે આ જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને જો કોઈ કંપની કે સરકારી કર્મચારીઓ જે 50% વાળી જે નિયમ લાગુ કરવામાં આવે છે અને જો વધારે કર્મચારીઓ તેમની ઓફિસમાં આવીને કામ કરશે તો તેમના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, જેના પગલે જે છે તે મુખ્યમંત્રી જે રેખા ગુપ્તા છે દિલ્હીના તેમના દ્વારા જાહેર કરવામાં આવી છે અને સાથે સાથે જે સવારે આવતા જે લોકો છે જે કામ કરશે, જે 50% સ્ટાફ સાથે કામ કરશે તેમાં જે આ ઉપરાંત છે તેમાં જે 2 શિફ્ટ જે સવારે બનાવવામાં આવી છે, જેમાં 10 વાગે સવારે અને બપોરે 12 વાગે જે કર્મચારીઓ છે જે ટ્રાફિકની ગીચતા અને પ્રદૂષણના સ્તરમાં જે ઘટાડો કરવાના હેતુથી સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, જેને પગલે 2 શિફ્ટ રાખવામાં આવી છે, જેમાં સવારે 10 વાગે અને બપોરે 12 વાગે શિફ્ટ રાખવામાં આવી છે. જો આ નિયમોના જે ઉલ્લંઘન કોઈ પણ કંપની કે સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે તો તેમના પર જે કડકમાં કડક જે કાર્યવાહી છે તે કરવા માટે જે સરકાર છે પ્રતિબદ્ધ છે અને જે કાર્યવાહી જે છે તે કરવામાં આવશે. અને ઉપરાંત જે ખાનગી કર્મચારીઓ છે જે વાહનના બદલે જે કાર પુલિંગ છે તે કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં અગાઉથી જે BS અને VI ધોરણોની જે નીચેની તમામ જે ગાડીઓ છે તેના પર પ્રતિબંધ લાદવામાં આવે છે અને જ્યાં સુધી પ્રદૂષણની જે સ્થિતિ છે તેમાં સુધારો નહીં આવે ત્યાં સુધી આ પ્રકારના જે વાહનો છે તેમના પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. જી તમામ અપડેટ બદલ, તમામ માહિતી બદલ આપનો આભાર.
તો અહીં દિલ્હીની જે પ્રકારે સ્થિતિ છે, કારણ કે દિલ્હીમાં તમે જુઓ તો અત્યારે દિલ્હીમાં ખાસ કરીને સવારે અને સાંજના સમયે જે પ્રદૂષણનું સ્તર છે તે ખૂબ વધુ છે, કારણ કે લોકોને અહીં ઘરથી બહાર નીકળવા માટે, ઓફિસ આવવા જવા માટે પણ જે પ્રદૂષણ છે તેને લઈને ભારે હાલાકી પડી રહી છે અને ખાસ કરીને વાહનોની અવરજવર ઓછી થાય તે માટે સરકાર આ નિર્ણય લીધો છે, કારણ કે ઓફિસથી આવવા જવામાં લોકોની સંખ્યા સતત વધારે હોય છે અને ખાસ કરીને સવારના 10 થી 12નો સમય અને સાંજનો 5 થી 7નો સમય છે કે જે સમયમાં ઓફિસની અવરજવર, ઓફિસથી આવતા જતા લોકોની અવરજવર વધુ હોય છે। તેથી 50% સ્ટાફ જો વર્ક ફ્રોમ હોમ કરશે તો પ્રદૂષણની સ્થિતિ ઓછી થવાની શક્યતાઓ, સંભાવનાઓ છે, જેથી શ્રમ મંત્રાલયે આ નિર્ણય લીધો છે। શ્રમ મંત્રી કપિલ મિશ્રાએ ગઈકાલે એટલે કે 17 ડિસેમ્બરે આ અંગે એડવાઇઝરી જારી કરી છે અને આજથી એટલે કે 18 ડિસેમ્બરથી આ એડવાઇઝરી લાગુ થઈ ગઈ છે કે 50% સ્ટાફ વર્ક ફ્રોમ હોમ કરશે અને બાકીનો 50% સ્ટાફ એ ઓફિસમાં કામ કરી શકશે। તેમજ વાહનોને લઈને પણ નવા નિયમો અને કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા જે મજૂર વર્ગના લોકો છે તેઓ માટે પણ 10,000 રૂપિયાનું વેતન, આ રીતે સહાય પેકેજ દિલ્હી સરકારે, રેખા ગુપ્તાની સરકારે જાહેર કર્યું છે।